સેશનનો મુખ્ય થીમ એ છે નેટવર્થ વર્સિસ સેલ્ફ વર્થ, એટલે કે ભૌતિક જે આપણી પાસે સુખ સુવિધાઓ છે, ઉત્તમ વસ્તુઓ છે, એની સામે સેલ્ફ વર્થ એટલે આપણી પોતાની જાતની વેલ્યુ, પોતાની જાત પ્રત્યે આપણને આદર, પોતાની જાત પ્રત્યે પ્રેમ જન્મે એવા સદ્ગુણો જીવનમાં કેળવવા, તો આ બંને સંબંધી વાત થશે. વિશેષ તો BAPS સ્વામિનારાયણ સંસ્થાના બાળ બાલિકાઓ જેમણે સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોક મુખપાઠ કર્યા છે સંસ્કૃતમાં, એ લોકોએ પણ સુંદર સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું ગુજરાતી અર્થ સાથે, જેમાં જીવન જીવવાની શૈલી, બાળકો માટે કઈ રીતે ભણવું, મા બાપને આદર આપવો, વ્યસન ન કરવું, સંગ સોબતનો ખ્યાલ રાખવો, આવી સુંદર વાતો બાળકોને નાનપણથી એ શીખવાડવામાં આવી છે, જે ગ્રંથ મહંત સ્વામી મહારાજે ખુદ પોતે લખેલો છે. તો આવી સુંદર આજે અહીંયા મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ થઈ છે. આપના માધ્યમથી પણ દરેકને આવી સાચી સારી વાતો કાયમ પહોંચતી રહે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા અને BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા દ્વારા આજરોજ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ રજત જયંતિ પર્વ નિમિત્તે અટલાદરા ચાણસદ ખાતે મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 15 બાલિકાઓ દ્વારા એ સત્સંગ દીક્ષાનો મુખપાઠ જેમણે કર્યો છે એમના દ્વારા સત્સંગ દીક્ષાના શ્લોકોનું પણ ગાન કરવામાં આવ્યું છે અને એની સમજ પણ આપવામાં આવી. તો આ આયોજનની અંદર પધારેલ સર્વ ડૉક્ટર મિત્રોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું.